today's video for preposition. So without wasting much time, let's start 20 preposition which are very essential. બહુ જ આ 20 કામના preposition છે. સ્ટાર્ટ કરી દઈએ આપણે. પેલું છે ઇન એટલે અંદર, ઇન એટલે અંદર. તો એ ટાઈમ અને પ્લેસ બંને દર્શાવવા માટે વપરાય છે. ટાઈમ અને પ્લેસ બંને દર્શાવવા માટે. ચલો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. બરાબર છે, આ વોલેટ છે, આ વોલેટ. તો એમ કહું કે there is much money in the wallet. There is much money in the wallet. તો એ પ્લેસ થઈ ગયું. શું થઈ ગયું? પ્લેસ. There is much money in the wallet. તો in the wallet એ પ્લેસ થઈ ગયું. હવે તમને એમ થાય કે સર ટાઈમનો એક્ઝામ્પલ, તો ટાઈમનો એક્ઝામ્પલ બી ધ્યાન આપો કે હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. તો આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. તો અર્લી ઇન ધ મોર્નિંગ એ ટાઈમ બતાવે. શું બતાવે છે? ટાઈમ. હવે ઓન આવે છે, તો ઓન છે એ બી ટાઈમ અને પ્લેસ બતાવે છે. જેમ ઇન એટલે અંદર અને એ બી ટાઈમ અને પ્લેસ બતાવતું હતું. ઓન એટલે ઉપર, એ બી ટાઈમ અને પ્લેસ બતાવે છે. ધ્યાનથી સાંભળો. તો હું એમ કહું કે ભાઈ આ ટીવી છે એ દિવાલ ઉપર છે, તો હું સેન્ટેન્સ કેવું બનાવું છું કે there is a TV on the wall. જેમ આપણે ઘડિયાળ હોય તો there is a clock on the wall. There is a clock on the wall, કે દિવાલ ઉપર ઘડિયાળ છે. તો જે વસ્તુ સરફેસને ટચ કરીને હોય તો ઓન આવે, આ રીતે ઉપર હોય તો અબાવ આવે, આખું ઓળંગી જાય તો ઓવર, અને અંદર હોય તો ઇન. તો દિવાલ ઉપર ઘડિયાળ ટચ કરીને હોય તો આપણે સેન્ટેન્સ આવું બનાવીએ છીએ કે there is a clock. પહેલાં ધેરથી હંમેશા વસ્તુ બતાવીએ છીએ. તો there is a clock on the wall. તો on the wall એ પ્લેસ બતાવે. શું બતાવે છે? પ્લેસ બતાવે છે. હું એમ કહું કે આપણે રવિવારે મૂવી જોજાશું. આપણે બધા રવિવાર પર મૂવી જોજાશું. તો we will go for a movie on Sunday. We will go for a movie on Sunday. So on Sunday it's a time. On Sunday it's a time. Clear? We will go for a movie on Sunday. On Sunday છે ટાઈમ બતાવે છે. ખબર પડી ગઈ? હા કે ના? હવે અબાવ વાળો એક્ઝામ્પલ જોઈ લો. અબાવ એટલે ઉપર, પણ સરફેસથી થોડું ઉપર હોય. અડકે નહીં તેવું ઉપર એટલે અબાવ. અડકે નહીં તેવું ઉપર એટલે અબાવ. જેમ પંખો છે તો પંખો મારા માથામાં ટચ નથી થતો. બરોબર? માથા પર ટચ થાય છે? નથી થતો. તો સેન્ટેન્સ આપણે આવું બનાવી શકાય કે there is a fan above my head. There is a fan above my head. ખબર પડી ગઈ? યસ યા નો? યસ. એમ કહું કે ક્લાસમાં ઘણા બધા છોકરાઓ છે જેને 50% ઉપર માર્ક્સ છે. તો there are many students they got above 50% marks. There are many students got above 50% marks. Yes or no? હવે તમને હજી એક એક્ઝામ્પલ આપું. બરાબર છે, એ બી ધ્યાન આપો. સમજી લો કે દાખલા તરીકે દિવાલ છે અને દિવાલમાં અહીંયા ઘડિયાળ છે અને ઘડિયાળની ઉપર કેલેન્ડર છે અને ટચ ના થતો હોય તો આ બી અભાવ કહેવાય. જેમ પેલો કેમેરો દેખાય છે, તો કેમેરો છે એ મંદિરની ઉપર છે પણ ટચ થતું નથી. તો કેમેરો છે અબાવ કહેવાય. શું કહેવાય? અબાવ. તો there is a camera above the temple. There is a camera above the temple. આ ખબર પડી ગઈ? હા કે ના? હવે ઓવરનો એક્ઝામ્પલ જો. ઓવર એટલે ઓળંગી જાય તેવું. ઓવર એટલે ઓળંગી જાય તેવું. તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ હું એક બનાવું છું. ધ્યાનથી સાંભળો. બરાબર છે? તો આ એક્ઝામ્પલ મેં બહુ બધી વખત ડિસ્કસ કર્યું છે. There is the Sardar Patel bridge over the Tapi river. Over the Tapi river. બ્રિજ કેવો? એક પારથી બીજે પાર હોય એટલે ઓવર બ્રિજ કહે છે. થોડી નોલેજની વસ્તુ યાદ રાખો. નદીની ઉપર હોય એને જ બ્રિજ કહેવાય છે. રોડની ઉપર હોય એને ફ્લાયઓવર કહેવાય છે. ફ્લાયઓવર કેને કહેવાય છે? રોડની ઉપર હોય. નદીની ઉપર હોય તો બ્રિજ કહેવાય છે. તો આપણે એક સેન્ટેન્સ બનાવું, ખાલી સિમ્પલ જ યાદ રાખવા માટે કે ભાઈ સરદાર પટેલ બ્રિજ છે એ તાપી નદી ઉપર છે. તો there is the સરદાર પટેલ બ્રિજ over the તાપી રિવર. તમારે થોડું ગ્રામર એ બી યાદ રાખવાનું છે કે સરદાર પટેલ બ્રિજ એ બ્રિજનું નામ છે.
તો નામની આગળ ધ આવે. તાપી રિવર છે એટલે તાપી નદીનું નામ છે તો એના નામની આગળ બી ધ આવશે, એ બી યાદ રાખજો. તો ધેર ઇઝ ધ સરદાર પટેલ બ્રિજ ઓવર ધ તાપી રિવર. ખ્યાલ આવી ગયો બધાને? યસ યા નો? ઓકે, હજી એક એક્ઝામ્પલ જો તો હું એમ કહું કે ભાઈ ઘોડો દિવાલને કૂદી ગયો. ધ હોર્સ જમ્પ ઓવર ધ વોલ. ધ હોર્સ જમ્પ, જમ્પમાં ઈડી આવે છે. ધ હોર્સ જમ્પ ઓવર ધ વોલ. બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર અવર હેડ. યસ યા નો? બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર અવર હેડ. ક્લિયર? એ બી એક એક્ઝામ્પલ છે. પછી હું એમ કહું કે ભાઈ મયુર એના મામાના ઘરે 1 મહિનાથી વધારે રોકાયો. મયુર એના મામાના ઘરે 1 મહિનાથી વધારે રોકાયો. 1 મહિનાથી વધારે એટલે 30 દિવસની ઉપર, 35 દિવસ, 40 દિવસ ફોર એક્ઝામ્પલ એવું. તો મયુર સ્ટેડ, STAYED, સ્ટેડ એટલે રોકાયો તો. મયુર સ્ટેડ હિઝ અંકલ્સ હોમ ઓવર અ મંથ. મયુર સ્ટેડ એટલે રોકાયો તો. મયુર સ્ટેડ હિઝ અંકલ્સ હોમ ઓવર અ મંથ. તો ઓવર અ મંથ એ ટાઈમ પીરિયડ શો કરે છે. શું બતાવે છે? ટાઈમ બતાવે છે. ખબર પડી ગઈ? ચલો હવે 8 આવ્યા છે. શું 8? 8 ટાઈમ અને પ્લેસ બંને બતાવે છે. 8 ટાઈમ અને પ્લેસ બંને બતાવે છે. હું એમ કહું કે ભાઈ હું ગઈકાલે મારા ફ્રેન્ડની બસ સ્ટેશને રાહ જોઈ રહ્યો હતો. હું ગઈકાલે મારા ફ્રેન્ડની બસ સ્ટેશને રાહ જોઈ રહ્યો હતો. તો આઈ વોઝ વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ એટ ધ બસ સ્ટોપ યસ્ટરડે. I was waiting for my friend at the bus stop yesterday. તો at the bus stop yesterday એ પ્લેસ બતાવે છે. શું બતાવે છે? પ્લેસ. હવે હું એમ કહું કે હું જનરલી 6 વાગે ઓફિસે જાઉં છું. તો I go to the office at 6 o'clock. I generally go to office at 6 o'clock. તો at 6 o'clock એ શું થઈ ગયું? ટાઈમ બતાવે છે, ટાઈમ શો કરે છે. ખબર પડી? સમય દર્શાવે છે. હવે સ્કિલ હોય, કોઈ આવડત હોય, એમાં બી 8 આવે. હું એમ કહું કે રાધિકા કુકિંગમાં સારી છે. તો રાધિકા ઇઝ ગુડ એટ કુકિંગ. રાધિકા ઇઝ ગુડ એટ કુકિંગ. રાધિકા ઇઝ ગુડ એટ કુકિંગ. તો એટ કુકિંગ એટલે એમાં સારી છે, આવડતવાળી છે, એટલે એની જે વસ્તુ સારી હોય એમાં 8 લાગી શકે છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે અનિલ ડાન્સમાં બહુ સારો છે, ડાન્સિંગમાં સારો છે. મયુર સિંગિંગમાં સારો છે. ફોર એક્ઝામ્પલ આવું. તો અનિલ ઇઝ ગુડ એટ ડાન્સિંગ. અનિલ ઇઝ ગુડ એટ ડાન્સિંગ. ખબર પડી ગઈ? યસ યા નો? કોઈ બી આવડત હોય એમાં તમે લગાડી શકો છો, જેમાં તમે પારંગત હો, આવડત ધરાવતા હો. રાઈટ? તો એટ સિંગિંગ, એટ ડાન્સિંગ, એટ પેઇન્ટિંગ આ બધું ચાલે. સાચું છે. ચલો હવે બિસાઇડ એટલે બાજુમાં. બિસાઇડ એટલે બાજુમાં. તો એક્ઝેક્ટલી તમે જુઓ તો ઇસ્કોન ટેમ્પલની બાજુમાં બજરંગ ટી સ્ટોલ છે. આણંદ વલ્લભ વિદ્યાનગરમાં ઇસ્કોન ટેમ્પલની બાજુમાં એક્ઝેક્ટલી શું છે? બજરંગ ટી સ્ટોલ છે. તો તમે એમ કહી શકો there is the બજરંગ ટી સ્ટોલ beside ઇસ્કોન ટેમ્પલ. beside the ઇસ્કોન ટેમ્પલ. તો beside the ઇસ્કોન ટેમ્પલ લખજો. there is the બજરંગ ટી સ્ટોલ beside the ઇસ્કોન ટેમ્પલ. there is the બજરંગ ટી સ્ટોલ beside the ઇસ્કોન ટેમ્પલ. આવું ખ્યાલ આવી ગયો? હવે તમે જુઓ તો સમજી લો કે પ્રિન્ટરની બાજુમાં લેપટોપ છે. તો there is a laptop beside the printer. there is a laptop beside the printer. beside એટલે બાજુમાં. beside એટલે બાજુમાં. કોઈને ખસેડવો હોય તો કહેવા ચાલે મૂવ beside એવું. મૂવ ધીસ સાઈડ એમ કરો તો ચાલે. મૂવ અસાઇડ એ બી સાચું છે, સૌથી બેસ્ટ. પ્લીઝ મૂવ અસાઇડ. ખબર પડી ગઈ? ચલો હવે બિસાઇડનો જે એક એક્ઝામ્પલ કે ભાઈ ઉર્વિશ ઇઝ સિટિંગ બિસાઇડ સુફિયાન. યશ ઇઝ સિટિંગ બિસાઇડ સુફિયાન. ખબર પડી ગઈ? યશ ઇઝ સિટિંગ બિસાઇડ સુફિયાન. ખબર પડી ગઈ? ચલો વિથ એટલે સાથે, વડે, થી ને દ્વારા. વિથ એટલે સાથે, વડે, થી ને દ્વારા. તો હું એમ કહું ઉર્વિશ, સમજી લો ઉર્વિશ ને મયુર ભાઈબંધ છે ને એ દરરોજ મયુર સાથે આવે છે. તો યુ ઓલવેઝ કમ વિથ મયુર. યુ ઓલવેઝ કમ વિથ મયુર.
ખબર પડી ગઈ? યસ યા નો? વી કેન સી વિથ અવર આઈઝ, આપણે જોઈ શકીએ કેના લીધે જોઈ શકીએ? આંખોના લીધે. તો વી કેન સી વિથ અવર આઈઝ. તમે એમ બી કહી શકો કે આઈ વેન્ટ ટુ સિનેમા વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા ભાઈબંધો જોડે સિનેમામાં ગયો તો આઈ વેન્ટ ટુ સિનેમા વિથ માય ફ્રેન્ડ્સ. ક્લિયર? જો ભૂતકાળમાં ગોનું વેન્ટ થઈ જાય તો હું સિનેમામાં ગયો તો આઈ વેન્ટ ટુ ધ સિનેમા વિથ માય ફ્રેન્ડ્સ. આ યાદ રાખી લેજો. હજી તમે એવું બી કહી શકો વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી વી કેન સેવ અવર ટાઈમ, મની એન્ડ એનર્જી. વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી વી કેન ઇઝીલી સેવ અવર ટાઈમ, મની એન્ડ એનર્જી. વિથ ધ હેલ્પ ઓફ એટલે ની મદદથી. ચલો, વિધાઉટ એટલે ના વગર. વિધાઉટ એટલે ના વગર. વિથનું આપણે ખબર પડી ગઈ કે સાથે, વડે, થી અને દ્વારા. આટલું ગુજરાતી છે. સાથે, વડે, થી અને દ્વારા. વિધાઉટ એટલે ના વગર. વિધાઉટ હાર્ડવર્ક વી કેન નોટ ગેટ સક્સેસ. હાર્ડવર્ક વગર સફળતા મળતી નથી. તો વી કેન નોટ ગેટ સક્સેસ. વી કેન નોટ ગેટ સક્સેસ વિધાઉટ હાર્ડવર્ક. યસ એમ? વિધાઉટ હાર્ડવર્ક વી કેન નોટ ગેટ સક્સેસ. ઊંધું બી કહી શકો. વિધાઉટ હાર્ડવર્ક વી કેન નોટ ગેટ સક્સેસ. હવે જો આપણે કેના વગર નથી રહી શકતા? તો આપણે ઓક્સિજન વગર નથી રહી શકતા. બરાબર છે? સવારની બેચમાં મેં પૂછ્યું કે આપણે કેના વગર નથી રહી શકતા? એક છોકરો અને છોકરી બોલી મોબાઈલ વગર. એવું ના ચાલે. બરાબર છે? ઓક્સિજન વગર નથી રહી શકતા. આપણે યાદ રાખો. તો વિધાઉટ ઓક્સિજન વી કેન નોટ લીવ. વિધાઉટ ઓક્સિજન વી કેન નોટ લીવ. યસ યા નો? Yes, you cannot live without oxygen. ખબર પડી ગઈ? My father take a tea without milk. My father generally take a tea without milk. Yes or no? Yes. Okay. હવે બાય એટલે સાથે, બર્થડે સુધીમાં પાસે થઈને બાયનું છે. બી બાય બાય. પાસે, વડે, સુધીમાં, પાસે થઈને. આવું ગુજરાતી છે. વિધાઉટ એટલે તો ઇઝી હતું, ના વગર. ચલો, મીરા લીવ્ડ બાય ધ રિવર. એટલે મીરા આપણે લીવ્સ કરી નાખીએ. મીરા લીવ્સ બાય ધ રિવર એટલે નદીની બાજુમાં રહે છે. મીરા લીવ્સ બાય ધ રિવર. વી કેન કટ ધ કેક બાય નાઇફ. આપણે કેકને કાપી શકીએ છીએ કેના વડે? ચપ્પુ વડે. ચપ્પા નહીં, ચપ્પુ. તો વી કટ ધ કેક બાય નાઇફ. યસ યા નો? ડીડ યુ ગેટ માય વર્ડ્સ ઓર નોટ? The Ramayana is written by Valmiki. The Ramayana is written by Valmiki. Yes, yeah, no? તો કોના દ્વારા લખાય રામાયણ? By Valmiki. Valmiki ઋષિ. ખબર પડી ગઈ? તેણી 5 વાગ્યા સુધીમાં તેણીનું હોમવર્ક કરી નાખશે. તેણી 5 વાગ્યા સુધીમાં તેણીનું હોમવર્ક કરી નાખશે. તો she will finish her homework by 5 o'clock. She will finish her homework by 5 o'clock. ખબર પડી ગઈ? Yes or no? Did you get my words or not, all of you? Yes. ચલો, now the next one is to. To એટલે તરફ. To એટલે તરફ, સ્થળ દર્શાવવા માટે. બરાબર છે? સુધી, ને વ્યક્તિ એવું બી આવે છે. તો તરફ સ્થળ, સુધી સમય અને ને વ્યક્તિ. આટલું ગુજરાતી યાદ રાખો ટુનું. ટુ એટલે તરફ. આઈ ગેવ માય બુક ટુ માય ફ્રેન્ડ. મેં મારી બુક કોને આપી? આપી હતી, મારા ફ્રેન્ડને આપી હતી. આઈ ગેવ માય બુક ટુ માય ફ્રેન્ડ. ખબર પડી ગઈ? હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. તે ગઈકાલે સ્કૂલે નહોતો ગયો. હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. ગો ટુ સ્કૂલ યસ્ટરડે. યસ યા નો? ખબર પડી કે ના પડી? આઈ વોક ટુ ધ માર્કેટ. હું કેના તરફ ગયો? માર્કેટ તરફ. તો આઈ વોક ટુ ધ માર્કેટ. તો વોક ઈડી આવે છે. WALKED. WALKED. આઈ વોક ટુ ધ માર્કેટ. તો ટુ ધ માર્કેટ એટલે માર્કેટ તરફ. ખબર પડી ગઈ? યસ યા નો? હા કે ના? ચલો, હું એમ કહું કે ભાઈ રમેશ દરરોજ ભાઈકાકા સર્કલથી જનતા સર્કલ ચાલે છે. તો રમેશ જનરલી વોક. રમેશ જનરલી વોક્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે વોક્સ થઈ જશે. રમેશ જનરલી વોક્સ
ફ્રોમ ભાઈ કાકા સર્કલ ટુ જનતા સર્કલ. યસ યા નો? ડીડ યુ ગેટ માય વર્ડ્સ ઓર નોટ? ખરેખર તો સર્કલ બોલાતું નથી, એ બી યાદ રાખો. બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે બોલાય છે રાઉન્ડ અબાઉટ. શું બોલાય છે? રાઉન્ડ અબાઉટ. આ તો આપણે ચોકડી ને સર્કલ ને બરોબર છે, આપણે બધાએ બનાવેલું છે ને ચાલે છે, એટલે ઠીક છે, બરાબર છે. હજી એક એક્ઝામ્પલ બરોબર છે. મારા પપ્પા સવારથી સાંજ મહેનત કરે છે. માય ફાધર ઇઝ ડુઈંગ હાર્ડ વર્ક. માય ફાધર ઇઝ ડુઈંગ હાર્ડ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. યસ યા નો? મારા પપ્પા સવારથી સાંજ મહેનત કરે છે. માય ફાધર ઇઝ ડુઈંગ હાર્ડ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. ખબર પડી ગઈ? હવે અંડર આવે છે. અંડર એટલે નીચે. અંડર એટલે નીચે થી ઓછું અને માં, આટલું ગુજરાતી છે. નીચે થી ઓછું અને માં. ઓકે, જેમ મેં મારી પીએચડી પૂરી કરી તો કોના અંડરમાં કરી? તો RM જોશી સરના અંડરમાં. બરાબર છે. તો આઈ કમ્પ્લીટેડ માય પીએચડી, માય ડોક્ટરેટ ડિગ્રી અંડર ધ ગાઈડન્સ ઓફ RM જોશી સર. આઈ કમ્પ્લીટેડ માય ડોક્ટરેટ ડિગ્રી એટલે કે પીએચડી. I completed my doctorate degree under the guidance of RM Joshi sir. Clear? ખબર પડી કે ના પડી? હા કે ના? હવે તમે આ સ્કૂલના ચોપડામાં આ એક્ઝામ્પલ બહુ જોયો છે કે એક ઝાડ છે, ઝાડ ઘટાદાર ઝાડ છે, નીચે ગાય બેઠી છે. તો આ બધી બુકોમાં એક્ઝામ્પલ છે. ધ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. ધ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. યસ યા નો? આ બધાને ખબર છે. હા કે ના? તમે સ્પોકન ઇંગ્લિશની ટ્રેનિંગ લ્યો છો, કેના પાસે લ્યો છો? સર પાસે, ક્યારેક મેડમ પાસે. યસ નો? તો યુ આર ગેટિંગ સ્પોકન ઇંગ્લિશ ટ્રેનિંગ અંડર ધ ગાઈડન્સ ઓફ ડોક્ટર દીપક સર, જિજ્ઞાસ મેમ. ક્લિયર? યસ નો? ડીડ યુ ગેટ માય વર્ડ્સ ઓર નોટ? ખબર પડી ગઈ બધાને? શ્યોર? ઓકે. હવે ડ્યુરિંગ આવે છે. ડ્યુરિંગ એટલે દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન. હું તમને એમ કહું કે છોકરાઓ વેકેશનમાં શું કરતા હોય? તો ક્રિકેટ રમતા આખો દિવસ. હા કે ના? તો બોયઝ પ્લે ક્રિકેટ ફોર ધ હોલ ડે ડ્યુરિંગ ધ વેકેશન, ડ્યુરિંગ ધ હોલિડે. યસ યા નો? બોયઝ generally play cricket for the whole day during the vacation. During the vacation. Boys generally play cricket for the whole day. For the whole day એટલે આખો દિવસ. For the whole day during the vacation, during the holidays. Yes યા નો? હું બપોરના ઘણી વખત 2 કલાક સૂઈ જાઉં છું. તો સૂઈ જાઉં છું એટલે તમે બપોરની ઊંઘને તમને ખબર છે કે બધા નેપ બોલતા હોય છે, પાવર નેપ બોલતા હોય છે. એક સરસ મજાનો વર્ડ શીખવાડું છું, એ યાદ રાખી લો. એ છે સિએસ્ટા. શું છે? SIESTA. સિએસ્ટા. તો I generally take 2 hours siesta during the afternoon. I generally take, simple present tense પ્રમાણે take આવે. I generally take 2 hours siesta during the afternoon. Yes યા નો? હું દરરોજ બપોરે 2 કલાક ઊંઘી જાઉં છું. તો I generally take 2 hours siesta during the afternoon. ખબર પડી ગઈ? યસ યા નો? હા, બપોરની ઊંઘને કહેવાય છે સિએસ્ટા. SIESTA. સિએસ્ટા. SIESTA. સિએસ્ટા એટલે બપોરની ઊંઘ. જેને પાવર નેપ એવું બી બોલી શકો છો. ખબર પડી ગઈ? યસ યા નો? 100%? Okay. We generally enjoy ice cream, cold drinks, juice during the summer. Yes or no? During sunny days. During summer, we generally enjoy ice cream, cold drink, juices. Yes or no? ખબર પડી? During the weekends, we have our own busy schedule. During the weekdays. જો સોમવારથી શુક્રવાર અને વીકડેઝ કહેવાય. સેટરડે સન્ડેને આપણે વીકેન્ડ્સ કહીએ છીએ. બરાબર છે? તો વીકડેઝમાં આપણું પોતાનું બિઝી સ્કેડ્યુલ હોય છે. તો ડ્યુરિંગ ધ વીકડેઝ વી હેવ અવર ઓન બિઝી સ્કેડ્યુલ. વી હેવ અવર ઓન બિઝી સ્કેડ્યુલ ડ્યુરિંગ ધ વીકડેઝ. ડ્યુરિંગ ધ વીકડેઝ. યસ યા નો? ડીડ યુ ગેટ માય વર્ડ્સ ઓર નોટ? ઓકે. હવે અગેન્સ્ટ આવ્યું છે. અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધમાં. અગેન્સ્ટ એટલે ની સામે ના વિરુદ્ધ. ની સામે ના વિરુદ્ધ.
પાકિસ્તાન ઇઝ ઓલવેઝ અગેન્સ્ટ ઇન્ડિયા. ખરેખર તો આપણો મેઇન દુશ્મન છે ચાઇના. એ બધા ઓછાને ખબર છે, બરાબર છે. તો ચાઇના ઇઝ અગેન્સ્ટ ઇન્ડિયા. ચાઇના ઇઝ ઓલવેઝ અગેન્સ્ટ ઇન્ડિયા. યસ યા નો? નેગેટિવિટી ઇઝ ઓલવેઝ અગેન્સ્ટ પોઝિટિવિટી. નેગેટિવિટી ઇઝ ઓલવેઝ અગેન્સ્ટ પોઝિટિવિટી. પછી હજી તમે વસ્તુ યાદ રાખો, બરાબર છે. દાખલા તરીકે ભાઈ બહેન જો એનો સંબંધ ટોમ એન્ડ જેરી જેવો હોય છે. નાની બેન મોટા ભાઈને પજવે, મોટો ભાઈ નાની બેનને પજવે, બરાબર છે. તો ભાઈ બહેનનો એવો સંબંધ હોય તો હું એમ કહું કે ભાઈ માય યંગર સિસ્ટર એટલે મારી નાની બહેન, માય યંગર સિસ્ટર ઇઝ ઓલવેઝ અગેન્સ્ટ મી. માય યંગર સિસ્ટર ઇઝ ઓલવેઝ અગેન્સ્ટ મી. યસ યા નો? ખબર પડી કે ના પડી ગઈ? કીપ ધ લેડર અગેન્સ્ટ ધ વોલ, કે આપણે સીડી છે દિવાલની ટેકે રાખો, તો આપણે એમ કહી શકીએ કીપ ધ લેડર અગેન્સ્ટ ધ વોલ. કીપ ધ લેડર અગેન્સ્ટ ધ વોલ. ક્લિયર? ખબર પડી ગઈ? ફોર એટલે માટે. ફોર એટલે માટે. હવે બે જ કરી દો એટલે 15 થઈ જાય. ઓકે. ફોર એટલે માટે, તરફ અને સમય દર્શાવવા માટે બી વપરાય છે. સમય દર્શાવવા માટે બી વપરાય છે. માટે, તરફ અને સમય દર્શાવવા માટે બી ફોર વપરાય છે. યસ યા નો? યસ. હું એમ કહું કે આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ ફોર માય યંગર બ્રધર, કે મેં એક નવી સાયકલ ખરીદી. કેના માટે? તો મારા નાના ભાઈ માટે. મારા નાના ભાઈ માટે. તો આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ ફોર માય યંગર બ્રધર. ફોર માય younger brother. Yes or no? I bought a new bicycle for my younger brother. તો for my younger brother. ખબર પડી ગઈ? હા કે ના? તમે બધાએ સ્પોકન ઇંગ્લિશ જોઈન કર્યું. શું કામ જોઈન કર્યું છોકરાઓ? તો તમારા ડેવલપમેન્ટ માટે. હા કે ના? યુ જોઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, IELTS ક્લાસ ફોર ધ શેક ઓફ ડેવલપમેન્ટ. યસ યા નો? યુ જોઈન કોચિંગ સેન્ટર. You join coaching center for the sake of development purpose. Yes or no? હા કે ના? ઓકે. ચલો હવે અબાઉટ આવે છે. અબાઉટ એટલે ના વિશે. અબાઉટ એટલે ના વિશે. વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ અવર ઇકોનોમી. આપણે કોના વિશે વિચારી રહ્યા છીએ? તો ડેવલપમેન્ટ ઓફ અવર ઇકોનોમી, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો વી આર ડિસ્કસિંગ અબાઉટ the development of our economy. Yes or no? મયુર એના ભવિષ્ય વિશે ચિંતા કરી રહ્યો છે કે શું થશે. તો he is thinking about his career. Yes or no? career ના બોલતા, career. The right pronunciation is career, not career. career ના હોય. career એટલે તો સાયકલની પાછળનું ઠાઠું. career. So Mayur is thinking about his career. ખબર પડી ગઈ? Mayur is worried about his career. Reality. Mayur is worried about his career. Yes or no? But everything is fixed, Mayur. Everything is fixed. બધું ફિક્સ જ છે છોકરાઓ. ઓકે, પણ બહુ એવું વિચાર પણ નહીં. ચલો, ઓફ એટલે નો ની નું ના. ઓફનું ગુજરાતી યાદ રાખો. નો ની નું ના. આઈ એમ ધ ઓનર ઓફ ધ ઇંગ્લિશ એકેડમી. આઈ એમ ધ ઓનર ઓફ ધ ઇંગ્લિશ એકેડમી, કે હું ધ ઇંગ્લિશ એકેડમીનો માલિક છું. યુ આર ધ સ્ટુડન્ટ ઓફ ધ ઇંગ્લિશ એકેડમી. યસ યા નો? યુ આર ધ સ્ટુડન્ટ ઓફ ધ ઇંગ્લિશ એકેડમી. પછી મયુર, તારા ભાઈનું નામ શું છે? કોઈ? તિલક. હવે યુ આર ધ બ્રધર ઓફ તિલક. યુ આર ધ બ્રધર ઓફ તિલક. ખબર પડી ગઈ? યસ યા નો? ઓકે. બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડ એટલે પાછળ. સફળ પુરુષની પાછળ કોનો હાથ હોય છોકરાઓ? તો સ્ત્રીનો હાથ હોય છે. માતા, બહેન, બરાબર છે, પત્ની. જેમ હું મારું યાદ કરું, બરાબર છે, તો હું એકલો એકેડમી નથી ચલાવતો. મેડમનો બી ઓપરેશન નેક્સ્ટ લેવલનું છે, બરાબર છે. એના લીધે એકેડમીમાં બધું સિસ્ટમેટિક ગોઠવાઈ જાય છે મારે. તો બિહાઇન્ડ એવરી સક્સેસફુલ પર્સન દેર ઇઝ અ વુમન. બિહાઇન્ડ. યસ યા નો? યસ. ઓકે. સો બિહાઇન્ડ એવરી સક્સેસફુલ પર્સન દેર ઇઝ અ વુમન. પછી ગઈ એમ કહું કે એક્ઝેક્ટલી આપણી એકેડમીની પાછળ પબ્લિક ગાર્ડન છે. યસ યા નો? દેર ઇઝ અ પબ્લિક ગાર્ડન બિહાઇન્ડ અવર એકેડમી. There is a public garden behind our academy. Yes or no?
ચલો હવે અક્રોસ એટલે ની પેલે પાર. અક્રોસ એટલે ની પેલે પાર. કોઈ આપણે પૂછે વેર ઇઝ ધ એટીએમ, તો આપણે એમ કહીએ યસ યુ વિલ ગેટ એટીએમ અક્રોસ ધ રોડ, અક્રોસ ધ સ્ટ્રીટ. યસ યા નો? તો આપણે એક સેન્ટેન્સ બનાવી શકાય યુ વિલ ગેટ એન એટીએમ અક્રોસ ધ રોડ. યસ યા નો? યુ વિલ ગેટ એન એટીએમ અક્રોસ ધ રોડ. પણ રોજબરોજની લાઈફમાં આપણે બી ઘણા બધા પ્રોબ્લેમ્સનો સામનો કરતા હોય છે. હા કે ના? સો વી કમ અક્રોસ with many difficulties in our day-to-day life. We come across with many difficulties in our day-to-day life. Yes या no? હા કે ના? તેણી નદીની પાર રહે છે, પેલી પાર રહે છે, તો she lives across the river. She lives across the river. Yes या no? હવે આવે છે into. into એટલે એક જગ્યાએથી એટલે એક વાતાવરણમાંથી કોઈ વસ્તુ બીજા વાતાવરણમાં ચેન્જ થતી હોય ને ત્યારે into આવે. એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં કોઈ વસ્તુ ચેન્જ થતી હોય તો ઇન્ટુ આવે, બે ભાગમાં વેચી દેવા માટે બી ઇન્ટુ આવે. એ બધું યાદ રાખજો. ઇન્ટુ એટલે આમ ગુજરાતી તમે જુઓ તો અંદર. હું એમ કહું કે તું હમણાં જ ક્લાસમાં આવ્યો, ફોર એક્ઝામ્પલ હું સુફિયાને કહું તું હમણાં જ ક્લાસમાં આવ્યો, તો યુ જસ્ટ કેમ ઇન્ટુ ધ ક્લાસરૂમ. યુ જસ્ટ કેમ ઇન્ટુ ધ ક્લાસરૂમ. સો ઇન અ ફર્સ્ટ સિનેરિયો he was outside the class. In the second scenario, he is inside the class. Yes or no? So you just came into the classroom. પછી આપણે આવું સ્કૂલમાં ભણી ગયા છે કે સિંહ કૂવામાં કૂદી ગયો. The lion jumped into the well. The lion jumped into the well. ખબર પડી? તો the lion jumped into the well. તો પેલા સિંહ કૂવાની બહાર હતો, પછી કૂવાની અંદર ગયો. તો the lion jumped માં ed આવે છે, jumped into the well. Clear? Yes या no? હા કે ના? હવે જો હું તમને એક હજીક વસ્તુ કહું. દાખલા તરીકે આ પેન છે, આ પેન મારા પોકેટમાં મૂકું છું, તો I put this pen into my pocket. I put this pen into my pocket. I put this pen into my pocket. ખબર પડી કે ને? હા કે ના? જો આપણું કન્ટ્રી છે ઇન્ડિયા, બરાબર છે, એ ડેવલપિંગ કન્ટ્રી છે, પણ સમય જતાં એ ડેવલપ્ડ કન્ટ્રી અત્યારે વિકાસશીલ છે, પછી વિકસિતમાં કન્વર્ટ થઈ જશે. તો અવર ડેવલપિંગ કન્ટ્રી કન્વર્ટ ઇન્ટુ ડેવલપ્ડ કન્ટ્રી ઇન કોર્સ ઓફ ટાઈમ. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે સમય જતાં. અવર ડેવલપિંગ કન્ટ્રી કન્વર્ટ ઇન્ટુ ડેવલપ્ડ કન્ટ્રી ઇન કોર્સ ઓફ ટાઈમ. યસ યા નો? Yes. ઓકે. લાસ્ટ એક્સેપ્ટ. EXCEPT. એક્સેપ્ટ એટલે ના સિવાય. ઓલું એક્સેપ્ટ ના એક્સેપ્ટ બે યાદ રાખજો, અલગ છે. ઓલું ACCEPT એક્સેપ્ટ એટલે સ્વીકારવું. આ EXCEPT એટલે એક્સેપ્ટ એટલે ના સિવાય. આ જે છે EXCEPT એટલે ના સિવાય. તો હું એમ કહું કે ભાઈ બધા છોકરાઓ સિન્સિયર છે હેમિલ સિવાય. બેસ્યનો તો એક્સેપ્ટ હેમિલ all students are sincere. Except Hamil, all students are sincere. Yes या no? Yes. હા કે ના? હવે ગુજરાતને બાદ કરતા બધા સ્ટેટ રિસ્કી બી છે. આ તો જલ્દી ખરી સેન્ટેન્સ છે, આપણે કોઈ કોન્ટ્રોવર્શિયલ વિડીયો નથી બનાવતા, ચોખવટ કરી દઈ સારી. તો ઓલ સ્ટેટ્સ આર રિસ્કી એક્સેપ્ટ ગુજરાત. ઓલ સ્ટેટ્સ આર રિસ્કી એક્સેપ્ટ ગુજરાત. ખબર પડી ગઈ? બધા સબ્જેક્ટ્સ ઇઝી છે છોકરાઓ, બધા સબ્જેક્ટ. ઇંગ્લિશ ઇઝી છે, કાંઈ હાર્ડ નથી. અઘરું એક જ છે, મેથ્સ. મને હાર્ડ લાગે છે, બાકી તમારી વસ્તુ અલગ છે. તો એક્સેપ્ટ મેથ્સ ઓલ સબ્જેક્ટ્સ આર ઇઝી. એક્સેપ્ટ મેથ્સ ઓલ સબ્જેક્ટ્સ આર ઇઝી. તો આ પ્રિપોઝિશન 20 પ્રિપોઝિશન આપણે પૂરા કર્યા છે. જેટલા બી ઓનલાઈન વ્યુઅર્સ છે, જો અમારું હાર્ડવર્ક તમને ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, રિલેટિવ્સને બી મોકલજો. થેન્ક યુ વેરી મચ. અને હા, એક વસ્તુ, આણંદ વલ્લભ વિદ્યાનગરમાં અમારા ક્લાસીસ ચાલે છે, ઓનલાઈન ઓફલાઈન બે મોડમાં અમે ભણાવીએ છીએ. તો પર્સનલી બી કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. મારો મોબાઈલ નંબર છે 9033919958. થેન્ક યુ વેરી મચ.